અને 7 વર્ષના બાળકના રૂપની અંદર ભગવાન વામનનું પ્રાગટ થયું. બોલીએ વામન ભગવાન કી. ભગવાન વામનનું પ્રાગટ્ય થયું. 7 વર્ષના બાળકના રૂપમાં હતા એટલે દેવતાઓએ આવીને એક એક વસ્તુનું પ્રદાન કર્યું. કોઈએ દંડ આપ્યો, કોઈએ મુંજની મખલા આપી, કોઈએ કમંડળ આપ્યું, કોઈએ શ્વેત છત્ર આપ્યું, કોઈએ મૃગ ચર્મ આપ્યું. બ્રાહ્મણોને બોલાવી યજ્ઞોપવિતના સંસ્કાર દાન કરાવ્યા છે. માથાની અંદર ગાયના વાછડાના આગલા પગની જેવડી ખરી હોય એવડી શિખા છે અને કપાળમાં દેદીપ્યમાન તેજ છે. આજે આ કથાના માધ્યમથી ગાબાણી પરિવારના આંગણે પણ ભગવાન વામનનું પ્રાગટ્ય થવા જઈ રહ્યું છે. ભગવાન વામન આવે છે અને બ્રાહ્મણોએ જ્યારે એને યજ્ઞોપવિતના સંસ્કાર આપ્યા અને ભિક્ષાવૃત્તિ માટે ગયા. માં અન્નપૂર્ણાએ ભિક્ષા આપી પણ ફરી પાછા આવ્યા તો ગુરુદેવ કહે છે, બાળક આટલી ભિક્ષા? અરે તો ગુરુદેવ કામ કરો, સારો દાની મને બતાવો તો હું એની પાસે જઈને એની પાસે માગી આવું. તો જાઓ ભૃગુ કચ્છમાં, અને ભૃગુ કચ્છમાં જઈ અને બલિરાજા પાસેથી માગી લાવો. અને 7 વર્ષના બાળકના રૂપમાં રહેલા ભગવાન નીકળ્યા છે. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, હે મારો વાલો વામન બની ચાલિયા રે, મારો મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, હે મારો વાલો વામન બની ચાલિયા રે, મારો વાલો ગાઈએ બની ચાલિયા રે. શ્વેત છત્ર શિર પર ધર્યું રે, કર્મા કમંડલ સાર મારા વાલા, કર્મા કમંડલ સાર મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. આવશે તાલિयों के साथ भगवान का स्वागत कीजिए. हे मारो वालो वामन बनी आविया, દ્વારિકા છે એણે મને માયા લગાડી રે,
મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, કાને મને માયા લગાડી રે, કાને મને માયા લગાડી રે, માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે, મારો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે, કંસ કેરો કાળ હરી વાસુદેવાય, વાસુદેવાય હરી વાસુદેવાય, સુખેયો કાળ હરી વાસુદેવાય, વાસુદેવાય હરી વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરી વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરી વાસુદેવાય, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, મૃગ ચર્મ કાખમાં શોભતું રે, ચરમ કાંતમાં શોભતું રે, એ ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, કુંડવાલ વિશાલ મારવાલા, ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, કુંડવાલ વિશાલ મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વેદ દર્ભવાલ જગાવતા રે, વેદ દર્ભવાલ જગાવતા રે, એને વેદ દર્ભવાલ જગાવતા રે, વેદ દર્ભવાલ જગાવતા રે, યજ્ઞોપવીતના દાન મારા વાલા, યજ્ઞોપવીતના દાન મારા વાલા, યજ્ઞોપવીતના દાન મારા વાલા, યજ્ઞોપવીતના દાન મારા વાલા, વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બની આવ્યા રે, મારો વાલો વામન થઈ આવ્યા રે, મારો વામન થઈ આવ્યા રે, એ મારો વાલો વામન થઈ આવ્યા રે, મારો એ મારો વાલો વામન બની આવ્યા રે, મારો એ મારો વાલો વામન બની આવ્યા રે, મારો વાલો વામન બની આવ્યા રે, મારો મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા,
મળવા બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. વિષ્ણુ વામન બની ચાલિયા રે. સૌભાગ્યશાળી વાત છે કે આપણે રોજના માટે પરમાત્મા પાસે માગવા જઈએ અને આજ સ્વયં આપનારો આપણી પાસે માગવા આવ્યો છે. રોજના માટે ઈશ્વર પાસે માગીએ, ભગવાન મને આ દે, મને તે દે. આજે સ્વયં ભગવાનના અવતારમાં આજ આપણી પાસે માગવા આવ્યો છે. કેટલા આપણે ભાગ્યશાળી, કેટલા સૌભાગ્યશાળી. ભગવાન વામન બરાબર આવે છે. નીકળતા નીકળતા બરાબર પહોંચ્યા નર્મદાના કિનારે. અને એ નર્મદાના કિનારે કે જે જગ્યાએ બલિરાજા અશ્વમેધ યજ્ઞ કરે છે, સોમો અશ્વમેધ યજ્ઞ આવે ચાલે છે ને ત્યાં આગળ આવ્યા છે. બલિરાજાને ખબર પડી કે કોઈ બ્રાહ્મણનું સંતાન આવ્યા છે. કોઈ બ્રાહ્મણનું સંતાન આવેલા જોઈ એનું સ્વાગત કરવા માટે આવે છે. બલિરાજા મહારાજ પ્રભુ વામનને અંદર લઈ જાય છે. અને એ સમયે વિંધ્યાવલ્લીએ જળ રેડ્યું અને બલિરાજાએ ભગવાનના પગ પખાડ્યા, ભગવાનના ચરણને ધોયા છે. તમે અહીંયા એક નજર કરો. બલિરાજાને ખબર ન હતી કે આ ભગવાન છે. એને એટલી જ ખબર હતી કે આ બ્રાહ્મણ છે. બ્રાહ્મણનું પૂજન થયું છે, બ્રાહ્મણની પૂજા કરી. ભગવાનના પગ પખાડ્યા પછી ભગવાનને બલિરાજા પ્રશ્ન કરે છે કે મહારાજ માગો, હું તમને શું આપું? તમારે જો ગાયો જોતી હોય તો ગાયો આપું, તમારે સોનામોર જોતા હોય તો સોનામોર આપી દઉં, અને તમે હજી ઉંમરમાં નાના છો અને તમને જો પરણવાની ઈચ્છા થતી હોય તો હું તમને કન્યા પણ અપાવી દઉં. આવી દાનની વાતો બહુ કરી એટલે ભગવાન કહે છે કે બલિ, તું આમ દાનની વાતો કરે એમાં કંઈ નવાઈ નથી. કારણ તારો બાપ કોણ? વિરોચન. વિરોચન જેવો આ દુનિયામાં દાની નથી થયો કોઈ. તારો દાદા કોણ? પ્રહલાદ. પ્રહલાદ જેવો કોઈ હજી ભક્ત નથી થયો. અને તારો પરદાદા હિરણ્યકશ્યપુ, એના જેવો કોઈ શૂરવીર નથી થયો. અને એ વંશમાં તારો જન્મ થાય અને તું આટલી દાનની વાતો કરે એમાં કંઈ નવાઈ નથી. આ શબ્દો સાંભળ્યા. શબ્દો સાંભળતાની સાથે જ બલિરાજાના કાન આમ ચકિત થઈ ગયા. હું શું સાંભળું? આમ આટલું નાનું બાળક અને મારી 3 પેઢીના નામ આવડે? પ્રભુ તમને, બાપજી તમને મારી 3 પેઢીના નામ આવડે? ભગવાન મનમાં બોલ્યા છે તારી બધી પેઢીના નામ આવડે છે. કારણ કે અંતે તો સૌનો બાપ હું છું. પણ ભગવાન કહે છે બલિરાજા મારે કંઈ જોતું નથી તારી પાસેથી. નહીં બાપજી, આજ આપણે અહીંયા પધાર્યા છો તો મને કંઈક આપો. બહુ ભગવાનને આગ્રહ કર્યો. જ્યારે બલિરાજાએ, ભગવાન કહે છે કામ કર, તાણે આપવું હોય તો 3 ડગલા જમીન મને દે. મને 3 ડગલા જમીન આપ. મહારાજ તમે માગ્યું ને 3 ડગલા જમીન? તમને માગતાય નથી આવડતું? કંઈક હરખું માગો. તમને માગતાય નથી આવડતું. ભગવાન મનમાં કહે છે પેલા 3 ડગલા જમીન આપી તો જો, પછી તારી પાસે વધે છે શું એ મને કહેજે. મને 3 ડગલા જમીન આપી તો જો. આ સંવાદને શુક્રાચાર્ય મહારાજ સાંભળે છે. શુક્રાચાર્ય મહારાજને શંકા ગઈ કે આમાં કંઈક ભેદ છે. એટલે એમણે આમ આંખો બંધ કરીને જ્યાં પોતાની દિવ્ય દ્રષ્ટિથી જુએ છે, તપોબળને લઈને જોયું તો ઓહો, આ કોઈ આ બ્રાહ્મણ નહીં, આ તો પેલો વૈકુંઠ વાળો વિષ્ણુ આવ્યો, છેતરવા આવ્યો છે. અને બરાબર બન્યું એવું. આ બાજુ બલિરાજાએ કીધું ભલે બાપજી, તો તમને 3 ડગલા જમીન લઈ લો, બીજું શું. શુક્રાચાર્ય મહારાજે બલિરાજાને બોલાવીને સાવધાન કર્યું કે આને કાંઈ આપતો નહીં, આને કશું આપતો નહીં તું. બાપજી તમે જ મને શીખડાવ્યું છે કે તારા આંગણે આવેલો કોઈ પણ યાચક, કોઈ પણ ભિક્ષુક
ખાલી હાથ પાછો જવો ન જોઈએ. અને તમે મને એમ કહો છો કે આપતો નહીં, મેં 3 ડગલા જમીન આપવાની વાત કરી છે. અરે પણ બલિરાજા, હું તને એટલા માટે કહું છું કે કોઈ સામાન્ય નહીં, આ તને છેતરવા આવ્યો છે. આ વૈકુંઠવાળો વિષ્ણુ છે. વૈકુંઠવાળો વિષ્ણુ છે બાપજી? તો આનાથી વિશેષ મારું સૌભાગ્ય કયું હોય કે આખી દુનિયાને દેનારો માણસ જો સ્વયં આ 3 લોકનો અધિપતિ ભગવાન સ્વયં જો મારે આંગણે ભિક્ષુક બનીને આવ્યો હોય, તો આવો ભિક્ષુક મને જિંદગીમાં બીજે મળે પણ ક્યાં? આવો ભિખારી મને ક્યાં મળે? અને મેં 3 ડગલા જમીનની વાત કરી છે. મારે 3 ડગલા જમીન આપવી પડશે. કારણ દાન દેવાની વાત કરી અને પછી ફરી જઈએ ને તો રૌરવ નામના નરકના અધિકારી બનીએ. દાન આપવાની વાત કરી અને ક્યારે ફરી ન જવું, નહીં તો નરક પણ તમને નહીં સાચવે. બલિરાજાને બહુ સમજાવ્યા પણ ન માન્યા. અને અંતે ગુરુદેવે બહુ પ્રયત્નો કર્યા કે જો બલિરાજા માની જાય તો માની જાય, પણ બલિરાજા ન માન્યા. અને જ્યારે ભગવાનને કહે છે કે તમે 3 ડગલા જમીન લઈ લ્યો, ભગવાન સંકલ્પ કરાવવાની વાત કરે. શુક્રાચાર્ય મહારાજને કહ્યું, શુક્રાચાર્ય મહારાજે ના પાડી. ભગવાન પોતે સંકલ્પ કરાવવા જ્યાં જાય, જ્યાં પાણી આપવા માટે જાય છે, જ્યાં પાણી આપવા માટે જાય છે, તો એ પાણી પણ એમાં એક કમંડળની જારીમાં શુક્રાચાર્ય મહારાજ એક દેડકો બનીને રહ્યા છે. નાળચામાં બેસી ગયા. જળ આવે તો સંકલ્પ થાય ને, જળ જ ના આવવા દઉં. ભગવાન કહે છે કે બલિ, આ કમંડળની અંદર કચરો આવ્યો લાગે છે, કચરો છે એ મોટો, કાઢવો પડશે, કાઢવો પડશે. ભગવાન નીચે નીમાં દર્ભની એક સળી લીધી અને નાળચામાં ભરાવી. શુક્રાચાર્ય મહારાજની એક આંખ ફોડી છે. આધ્યાત્મિક અર્થમાં મહાપુરુષ એમ કહે છે શુક્રાચાર્ય મહારાજની આંખ એટલા માટે ફોડી કે એ ગુરુ છે. અને ભગવાન એમ કહે છે કે ગુરુની દ્રષ્ટિમાં કોઈ દી ભેદ ન હોવો જોઈએ. ગુરુને તો બધા જ સમદ્રષ્ટિ હોવી જોઈએ. એની દ્રષ્ટિમાં ભેદ ન હોય. ભેદ રાખ્યો એટલા માટે થઈ એની આંખ ફોડી છે. એક આંખ ફૂટી ગઈ. ભગવાને હાથમાં જળ આપ્યું અને સંકલ્પ કરાવ્યો. 3 ડગલા જમીન આપવાનો સંકલ્પ જ્યાં બલિરાજાએ આમ નીચે મૂક્યો ન મૂક્યો ત્યાર પેલા ભગવાન વામનમાંથી વિરાટ થયા. બોલીએ વિરાટ નારાયણ ભગવાન કી. ભગવાન વિરાટ થયા. ભગવાનનું મસ્તક આકાશમાં આવ્યું. એક ડગલાની અંદર આકાશ લોકને માપ્યું, એક ડગલામાં પૃથ્વી લોકને માપ્યું. અને ભગવાન કહે છે કે બલિરાજા, તારો 3 ડગલાનો સંકલ્પ છે, હજી તો 2 ડગલા થયા છે, મને બતાવ મારું 3જું ચરણ હું ક્યાં રાખું. ભગવાનના ચરણમાં 2 હાથ જોડી અને બલિરાજા બેસી ગયા. પ્રભુ, બધું મારું લઈ લીધું, હું શું કરું હવે? હું શું કહું આપને? ભગવાન કહે છે કે નહીં, તારો 3 ડગલાનો સંકલ્પ છે અને જો સંકલ્પ સંપન્ન નહીં કરે તો નરકનો અધિકારી બનીશ. હવે શું થાય? અને છેલ્લે નવધા ભક્તિનું છેલ્લું પદ, સખ્ય આત્મ નિવેદનમ. નવધા ભક્તિ, 9 પ્રકારની ભક્તિમાં છેલ્લી ભક્તિ. ભગવાનને કહે છે પ્રભુ, તમે મારું બધું ભલે લઈ લીધું, પણ હું હજી મારો પોતાનો અડગ ઊભો છું. એટલે કામ કરો, તમે મારા મસ્તક ઉપર ચરણ રાખો, કારણ કે હું કોઈનો થયો નથી, હજી હું મારો પોતાનો છું. તમે મારા મસ્તક ઉપર તમારું 3જું ચરણ રાખો અને મને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી મુક્ત બનાવો. ભગવાને 3જું ચરણ મસ્તકમાં રાખ્યું. બલિરાજાને પાતાળમાં ઉતારે છે અને પાતાળનું રાજ્ય બલિરાજાને આપીને ભગવાને વળી પાછું કહ્યું કે માગ બલિ, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું, તારે શું જોઈએ છે માગી લે. બલિરાજાએ માગ્યું, પ્રભુ તમે ખરેખર જો મને આપવા માંગતા હોય તો હું એટલું જ માગું છું કે તમે જે પાતાળનું રાજ્ય મને આપ્યું એ રાજ્યમાં તમે જ મારા દ્વારપાળ બનો ને તમે મારી રક્ષા કરો. ભગવાન સ્વયં દ્વારપાળ બન્યા. માણસને માગતા આવડવું જોઈએ અને સારું માગો તો ભગવાન આપે, ન કે પછી તમે જેવું ને તેવું માગ્યા કરો તો પછી પેલું મારું પદ. કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. તમે જેવું તેવું માંગ્યા કરો તો એ કાંઈ તમારાથી છેતરાઈ જાય એવો હાવ સસ્તો નથી સાહેબ. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ઉભા રહીને
ફદિયા ફગાવે ચપટી. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ગાંડો ભગવાન કહે છે કે તું ચપટી ચોખા લઈને આવ અને વળી પાછો આઠાના મારા મંદિરમાં ઘા કર, અને પછી ઈ આઠાના તારા હું લઈ અને તને વળી પાછા બંડલમાં રૂપાંતર કરીને આપી દઉં, એવો હાવ ગાંડો નથી. થાય છે એવું જ ને. કોઈ એક પણ વ્યક્તિ મને એવો બતાવો ભગવાન પાસે જઈને કોઈ પરચુરણ માંગ્યું હોય, આપણે ન્યા મોટી નોટથી જ ચાલુ કરીએ, અને આરતી આપણી પાસે આવે તો મને બતાવો મોટી નોટ નાખી હોય, ન્યા પરચુરણ હાલે. આ ક્યાંનો હિસાબ? કોઈ દી ન થાય સાહેબ. ભગવાન પછી અંદરથી બેઠા બેઠા કહે, એવા બે ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી. એ ભાઈ, તું મારા મંદિરે 2 ફૂલ લઈને આવ અને હું તને 2 ફૂલના બદલામાં 2 લાખની લોટરી લગાડી દઉં, એટલો બધો હાવ મારે કઈ છટકી નથી ગયું. એમ તો હજી મને ભાન છે, હાવ નથી થયું. પણ અહીંયા બલિરાજાએ માગ્યું, ભગવાનને ગમ્યું, ભગવાન દ્વારપાળ બન્યા છે. પછી કહેવાય છે કે નારદજીના કહેવા મુજબ લક્ષ્મીજી આવ્યા અને બલિરાજાના હાથે રાખડી બાંધી અને બલિરાજા પાસેથી ભગવાનને છોડાવી અને ભગવાનને લઈ અને લક્ષ્મીજી જાય છે. પણ એ સમયે જતા જતા ભગવાને ફરી પાછું પૂછ્યું કે બલિરાજા માગ, હું શું આપું તને? અને એ સમયે બલિરાજા કહે છે, યહ પ્રેમ સદા ભરપૂર રહે, ભગવાન તુમારે ચરણોं में यह प्रेम સદા ભરપૂર રહે, ભગવાન તુમ્હારે ચરણો. यह अरज मेरी मंजूर रहे, भगवान तुम्हारे चरणों में यह અરજ મેરી મંજૂર રહે, ભગવાન તુમ્હારે ચરણો. यह बार बार मैं कहता हूँ आगे प्रभु आपकी मर्जी है, यह भाव सभी भक्तों का है, भगवान तुम्हारे ચરણો. ભગવાનને સર્વસ્વ સમર્પણ કરી દીધું. અને સાહેબ, આમાં આપણું છે ક્યાં? આ તો આપણને થોડાક ટાઈમ માટે ભાડે આપ્યું છે, એટલે ભાડાનું તો પાછું આપવાનું જ રહે, આપણું માલિકીનું ન બને. અને જિંદગીમાં આનંદ કરવો હોય તો ભાડાનું જ રહેજો, માલિક બનવાના પ્રયત્ન ન કરશો. માલિક બનશો તો ઉપાધિ આવશે, માલિક બન્યા તો વળી ઉપાધિ આવશે. કલર કરાવવો પડશે, કલર વયો જાય તો, પ્લાસ્ટર ઉખડી જાય તો પ્લાસ્ટર કરાવવું પડશે, લાઇટનો એકાદો હોલ્ડર તૂટી જાય તો એ બદલાવવું પડશે. માલિક બનશો એટલે ઉપાધિની પાર નહીં રહે, પણ દાસ બનીને રહેશો તો આનંદનો પાર નહીં રહે સાહેબ. માટે માલિક બનવાનું ન કરો. જેનું હતું એને પાછું આપી દઈએ, એ લઈ લઈએ, એમાં આપણને શું દુઃખ લાગે? ત્વદીયમ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયે. દ્રૌપદી કહે છે, પ્રભુ તમારું છે ને તમે લઈ જાઓ, એમાં શું અમારું છે?
તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. આ તો બધું ભાડાનું છે, અને ભાડાનું જ્યાં સુધી મળે ત્યાં સુધી વાપરીને આનંદ કરાય. પણ એના જેવા એના માલિક થવા ગયા, હવે ભાડાની ટેક્સી બાંધી હોય, એ ટેક્સીમાં પંચર પડે, એને ઓઇલ ન હોય, કદાચ એનું એન્જિન ચોટી જાય, ગમે તે થાય, આપણે ઉપાધિ ખરી? આપણે તો ભાડું આપીને છૂટી જવાનું. પણ માલિક બનો એટલે બધી ઉપાધિ રહે. એમાં ટાઈમે ઓઇલ બદલાવાનું, એને સર્વિસ કરાવવાની, એને વ્યવસ્થિત હકાવવાનું, આ બધું. તમે માલિક બનો એટલે ચિંતા આવે. માલિક મટી અને દાસ બનશો તો જીવનમાં ચિંતા નહીં આવે. ભગવાને કહ્યું કે બલી, તારે જ્યારે ઇન્દ્ર બનવાની ઈચ્છા હતી, પણ આ મન્વંતરના ઇન્દ્રને એનો સમય ભોગવી લેવા દે. આવતા મન્વંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ. એ વાત આપી અને ભગવાન નીકળે છે. ભગવાન લક્ષ્મીજી સાથે વૈકુંઠમાં ગયા અને અષ્ટમ સ્કંદને ત્યાં પૂર્ણાહુતિ કરી અને નવમ સ્કંદની અંદર પ્રવેશ કરાવે. અને નવમ સ્કંદ એટલે રામચરિત માનસની 2-5 ચોપાઈઓની સાથે રામચરિત માનસના રામ જન્મોત્સવની કથા. કારણ કે 9 દિવસની રામકથા મારે તમને 9 મિનિટમાં કહેવાની છે. એટલે ગડબડ ગોટો અને પ્રભુ મોટો. અને આમ પણ મેં તમને પહેલા દિવસે કહ્યું હતું એમ કે તમે બધા એટલા સુગ્ન છો, એટલા સુગ્ન છો, એટલી કથાઓ સાંભળી છે, એટલી કથાઓ સાંભળી છે કે તમે એક આ શ્રીમદ ભાગવત અને એક રામચરિત માનસને તમે બધા ઘોળીને પી ગયા છો. એટલે તમે ઘોળીને પી ગયા છો, એને મારે પાછું તમને પાવું નથી. તમે ઘોળીને પી ગયા છો. પણ એ રામચરિત માનસની કથાનો પ્રારંભ થાય એમના પહેલા ભગવાનની ભક્તિનો મહિમા છે. ભગવાનની ભક્તિનો એક મહિમા, ભગવાનની ઉપાસનાનો એક મહિમા. એક નાનો પ્રસંગ. રાજા અમરીશ, રાજા અમરીશનો પ્રસંગ છે. કેવી ભક્તિ કરી ભગવાનની, ભગવાન કેટલા પ્રસન્ન થયા કે ભગવાનની ભક્તિ કરવામાં એટલા નિપુણ હતા કે ભગવાને એની ભક્તિથી પ્રસન્ન થઈ અને પોતાના હાથમાં રહેલું સુદર્શન ચક્ર એમણે અમરીશ રાજાને આપી દીધું એની રક્ષા માટે. શું કામે? એને એકાદશીના વ્રત કર્યા હતા. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો સુખ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન હરિના ધરવા છે. મારે મારે વૈકુંઠમાં જઈ વસવું છે. મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો જે સુખ પામીએ. પણ એકાદશી કરો તો એવી એકાદશી કરજો કે જે નિયમોમાં આપી છે એવી કરજો. દશમના દિવસે એકટાણું, એકાદશીના દિવસે નિર્જળા અને બારસના દિવસે વળી પાછું એકટાણું. પણ આપણે કાલે એકાદશી રહેવાની હોય તો આગલે દિવસથી બધું એનું આયોજન કરતા હોય. આગલે દી સાંજે આપણે ઉપાડ કરીએ કે કાલ મારે એકટાણું છે, અને જેવી 11 પૂરી થાય એટલે બારસના દિવસે સવારના પોરમાં ચાલુ થઈ જાય. એ ભાખરી બનાવો ને કાલનો ઉપવાસ છે. અમુક તો ફરાળ કરવા હાટું એકાદશી રે. હા, સૂકી ભાજી હોય, પછી રાજગરાના લોટની પૂરી હોય થોડીક,
સાબુદાણાની ખીચડી કરે, તીખો અને મોળો બે થોડો થોડો ચેવડો લે, 100 ગ્રામ. આ બધું આવું મોળું મોળું ભાવે નહીં, એટલે ઓલી થોડી ખીર બનાવે. ખીર બનાવ્યા પછી વળી પાછું થોડુંક એકાદ બે ફ્રૂટ હોય હારે, 2 તળેલા મરચા લે, અને આ બધું ખાધા પછી એકાદશી હોય એટલે 1 ગ્લાસ થોડીક છાશ પીવે, અને પછી નિરાતે કહે આજે મારે એકાદશીનો ઉપવાસ છે. એકાદશીનો ઉપવાસ કરે, સવારથી ચાલુ કરી દે. થોડાક શીંગ ખાય, થોડીક બટેટાની વેફર ખાય, બપોરે સાબુદાણાની ખીચડી ખાય, રોંઢે ચા કોફી પીવે, અને સાંજ પડે ત્યાં વળી પાછા તલના દાણા આવે. અને તોય વળી પાછું સવારે ઉઠીને કે મારે કાલનું એકટાણું છે. અમુક અમુકને તો આપણે હાથ જોડીને કેવું પડે, તું એકાદશી ન કરતો ભાઈ. બાપુ તું રેવા દે. પણ અહીંયા અમરીશ રાજાએ એકાદશીના વ્રતથી ભગવાનના ધામના અધિકારી બન્યા હતા. એ કથા વ્રતનો મહિમા બતાવે છે. મારી વ્યાસપીઠ આપ સૌને પ્રાર્થના કરે છે, એકાદશીના ઉપવાસ કરજો. વ્રતનો મહિમા છે, ઉપવાસનો મહિમા છે. પણ જો ઉપવાસ કરવામાં તમારું મન સૂકી ભાજીમાં લાગતું હોય ને ભૂખ્યા ન રહી શકતા હોય તો ઉપવાસ ન કરતા, પણ પ્રાર્થના સાથે કહું છું તમે તમારા જીવનમાં ઉપાસના જરૂર કરજો બાપ. ઉપાસના ન કરો, ઉપવાસ ન કરો તો ચાલે, પણ ઉપાસના કરજો. પેટ ભરીને જમી લેજો, પણ ઠાકોરજીનું ધ્યાન ધરજો, નકર આ જિંદગી આમનમ વહી જશે. એકાદશીના વ્રતની કથા બતાવી, ત્યારબાદ ગંગા અવતરણની કથા. સગર ચરિત્રમાં 60,000 સગર પુત્રોના ઉદ્ધાર માટે ભગીરથ દ્વારા માં ગંગાનું અવતરણ થયું અને 60,000 સગર પુત્રોને મુક્તિ મળી. એ કથા બતાવી. ગંગા પતિત પાવની છે કે એ ગંગાના એ નિર્મા, કોઈ માણસ નાય તો એ માણસ પવિત્ર બને, પુણ્યશાળી બને, અને કોઈ માણસની અસ્થિનો ટુકડો પણ જો ગંગામાં જાય તો એના પરિવારમાં કોઈ દી ભૂત ન થાય. કણકડકો હાડકો અને જો ગંગા તટમાં જાય એના કુળમાં કોઈ દી ભૂત સર્જે નહીં ભાગીરથી. એના કુળમાં કોઈ દી ભૂત ન થાય. કણકડકો હાડકો જો ગંગા તટમાં જાય. એવી ગંગા ઉતરણની કથા બતાવી. અને હવે જય ઘોષ પૂરતી માત્ર રામચરિત માનસની ગાથા. થોડી વાર માટે રામાયણમાં આટો મારી આવીએ, અયોધ્યામાં જઈ આવીએ, અને પછી પાછા મથુરા અને ગોકુળની યાત્રામાં વયા જઈ. એટલે 12 વાગે ભગવાન કૃષ્ણ આવે અને એ કનૈયાના નંદોત્સવનો આનંદ કરીએ. આજે મારી આપ સૌને પ્રાર્થના છે, નંદોત્સવ થાય ને પછી પાછા આટલી ને આટલી શાંતિ સાથે બેસજો. નંદોત્સવ પછી મારે તમને 2 વાતો કહેવી છે, અને એ વાતો બહુ અગત્યની છે. એટલે નંદ ઉત્સવ થઈ જાય પછી પાછા આમને બેસજો. આજે હું તમને ટાઈમે છૂટા કરી દઈશ, ને આ 1:30 નહીં વગાડું. કાલ સૌજીભાઈ 1:05 થઈ હતી, ટીવીમાં જોતા હતા. કાલ રાતે 1:30 વાગ્યો, એટલે આજ 1:30 નહીં વગાડું. હું માત્ર આજે 12:30 વગાડીશ. એટલે તમે થોડીક નિરાત રાખજો. આજે 12:30 તમને બધાને રજા આપી દેવાની છે. અને એ રામ જન્મમાં હવે થોડી વાર આટો મારીએ. 9 દિવસની રામકથા છે. અને
અહીંયા ભાગવતની કથા છે, મારે તમને રામાયણ 9 મિનિટમાં કહેવાની છે. મારે તમને રામાયણ 9 મિનિટમાં કહેવાની છે. આ રામાયણ એટલે ભગવાન રામના જીવન ચરિત્રની કથાની વાત છે. હું તમે જે રામાયણ સમજો છો એ રામાયણની વાત નથી કરતો, ને હું રામાયણ કરવા આવ્યો નથી. તમે જે સમજો એ રામાયણ કરવા નથી આવ્યો, અને એ જે રામાયણ કરે છે એ કોઈ અહીંયા નથી આવ્યા. એટલે અયોધ્યાની અંદર પ્રવેશ કરાવે છે અને માનસકાર લખે છે. અવધપુરી રઘુકુલ મણિરામ. મૂળ રાગ આ ગામડામાં પેલા ગવાતો બાપુ સીતારામ બાપુ બેઠા છે કે એટલે એ ગવાતો. ઓલા એક લારીની અંદર 3 ઢીંગલા બનાવીને નાખ્યા અને રામાયણ ગાતા ગાતા આવે. પણ એના એ મને યાદ છે એ બાળપણની એ વાત. રોજના માટે રાત્રે રાહ જોઈને ઊભા રહેતા કે પેલો રામાયણનો પ્રસંગ ક્યારે આવે, આજ શું આવશે, આજ શું આવશે, આજ કયો પ્રસંગ આવશે. અયોધ્યાનું નિરૂપણ કરાવે છે. અવધપુરી રઘુકુલ મણિરામ. વેદ વિદિત તેહિ દશરથ નામ. ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની. હૃદય ભગતિ મતિ સારંગ પાની. જેના હૃદયમાં ભક્તિ ભરી છે અને માનસમાં જેને સારંગ પાણી ભર્યું છે એવા અયોધ્યાના રાજા મહારાજ દશરથ. 3 રાણીઓ છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. આ 3 રાણીઓ છે. એમાં કૌશલ્યા છે ધર્મપત્ની છે, કૈકેયી અને સુમિત્રા એ 2 ભોગ પત્ની છે. અને બરાબર એક વખતના સમયે મહારાજ દશરથ બરાબર બેઠા છે રાજગાદી પર, અને રાજગાદી પર બેઠા બેઠા એમના મનમાં વિચારો અનેક ચાલે છે. આ પ્રજાના પ્રશ્નો વિશે અનેક એના વિચારો ચાલે, અને એ વિચારમાં એક નવો વિચાર સ્ફુર્યો, અને એ વિચારે મહારાજ દશરથના મનને ખિન્ન બનાવ્યું છે. મહારાજ દશરથના મનને ખિન્ન બનાવ્યું. મહારાજ દુઃખી થયા છે. શું હતો એ વિચાર? અયોધ્યાની રાજગાદી પર બેઠા બેઠા એક વિચાર આવ્યો કે હું જે રાજગાદી પર બેઠો છું એ મારા રાજગાદી બસ મારા ગયાથી અહીંયા ઊભી રહી જશે. હું જતો રહીશ પછી અમારી રાજગાદી આગળ નહીં ચાલે. મારે ત્યાં સંતાન નહીં થાય, મારે ત્યાં બાળક નહીં થાય. બધી વાતના સુખ હતા પણ એક સંતાન નહોતું એટલે દુઃખ હતું. અને એ દુઃખને લઈ અને મહારાજ દશરથ બહુ દુઃખી થયા. હું કોને કહું આ વાત? હું આ વાત કોને કહેવા જાઉં? મનમાં એક વિચાર આવ્યો, લાવ ગુરુદેવ પાસે જાઉં. વશિષ્ઠ મહારાજ પાસે જવા માટે નીકળે છે. અને ગૌસ્વામી કહે છે, ગુરુ ગૃહ ગયવું તુરત મહિપાલા. ચરણ લાગી કરી વિનય વિશાલા.
ચરણારવિંદમાં વંદન કરી કહે છે, બાપજી આપના આશીર્વાદથી બધી વાતનું સુખ છે, પણ હું જે અયોધ્યાની રાજગાદી પર બેઠો એ મારી અયોધ્યાની રાજગાદી પર મારો વારસદાર નહીં આવે, મારે ત્યાં સંતાન નહીં થાય. આ શબ્દને સાંભળ્યા એટલે વશિષ્ઠ મહારાજ બોલ્યા છે, ધરહું ધીર હોહી સૂતચારી ત્રિભુવન વિદિત ભગત ભયહારી. રાજા ધીરજ ધર, તારે ત્યાં એક નહીં 4 દીકરા થશે, અને એ પણ સામાન્ય નહીં. તમારા કુળની કીર્તિને 4 ચાંદ લગાવી દે ને એવા થશે. પણ ધીરજ રાખો. પણ તમારે સંતાન પ્રાપ્તિ માટે મારું એક કામ કરવું પડશે. તમારે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવો પડશે. શૃંગી ઋષિ વસિષ્ઠ બોલાવા. તમે શૃંગી ઋષિને બોલાવો અને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવો. તમે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરશો તો અવશ્ય તમારે ત્યાં સંતાન થશે. ગુરુદેવના કહેવા અનુસાર મહારાજ દશરથે શૃંગી ઋષિને બોલાવ્યા અને શુભ મુહૂર્ત જોડાયું. એ મુહૂર્તની અંદર એમણે યજ્ઞનો પ્રારંભ કર્યો. વશિષ્ઠ મુનિ આવ્યા છે, શૃંગી આવ્યા છે, અને ભાવ સહિત મુનિ આહુતિ દિને હે. યજ્ઞમાં ભાવથી આહુતિઓ દેવાય છે. આપણે યજ્ઞ કોને કહીએ? કુંડ બનાવવામાં આવે અને એ કુંડની અંદર અગ્નિ પ્રજ્વલિત થાય અને એમાં આપણે જવતલની આહુતિ આપીએ, એને આપણે યજ્ઞ કહીએ. પણ આપણા ભારત વર્ષમાં હિન્દુ ધર્મમાં યજ્ઞની પરંપરાઓ અને યજ્ઞની વિભિન્ન ભાષાઓ છે. તમારા હાથથી થયેલું કોઈ પણ સત્કર્મ તમારો યજ્ઞ છે સાહેબ. તમારા હાથથી જે પણ સત્કર્મ થાય એ તમારો યજ્ઞ છે. ચાહે તમે કોઈ ગરીબને ભોજન કરાવ્યું હોય તો એ ભોજન યજ્ઞ છે. તમે કોઈ માણસને વસ્ત્રદાન કર્યું હોય તો એ વસ્ત્રદાન યજ્ઞ છે. કોઈ પણ જાતની સેવા કરી હોય તો તમારો સેવા યજ્ઞ છે. માટે મનની અંદર એ લઘુતા ગ્રંથિથી ન બંધાશો કે અગ્નિમાં હોમીએ એ જ યજ્ઞ છે. ના, તમારા હાથથી થયેલું દરેક સત્કર્મ તમારા જીવનનું યજ્ઞ છે. તમારું સત્કર્મ એ જ તમારો યજ્ઞ છે. યજ્ઞ કરાવે છે અને યજ્ઞની જ્યારે આહુતિ આપવાનો સમય થયો, બીડું હોમમાં જાય ત્યાં સ્વયં ભગવાન યજ્ઞકુંડમાંથી યજ્ઞ નારાયણ પ્રગટ થયા. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી. ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા અને પ્રસાદીનો એ પાત્ર વશિષ્ઠ મહારાજના હાથમાં આપ્યો. વશિષ્ઠ મહારાજે મહારાજ દશરથને આપ્યો. દશરથ મહારાજે એમના પત્ની કૌશલ્યાને આપ્યો. ત્રણેય રાણીઓએ પ્રસાદ લીધો અને પ્રસાદ જ્યાં લે છે એ પ્રસાદને લઈ અને એક એક કવન ઉદરમાં ગયો તો નવી ચેતનાઓ સ્ફુરી છે. નવી ચેતનાઓ સ્ફુરવા લાગી અને કહેવાય છે કે એમને આનંદ મંગળ વર્તાયા છે. આનંદ અને મંગળ વર્તાવા લાગ્યા કે જાણે કોઈક નવું કોઈક ચેતના પ્રગટ થઈ હોય. એકાદા કોક આપ્યો. હા, બસ નવી ચેતનાઓ જ્યારે પ્રગટ થવા લાગી, પ્રસાદને લઈ અને નવી ચેતનાઓ જાગૃત થઈ. અને એ સમયે ત્રણેય રાણીઓ પોતપોતાના ઓરડાની અંદર બેઠા છે અને ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હવે એક બાળકનો જન્મ થાય. એક બાળકનો જન્મ થાય. એમને એક બાળક આપો, કારણ કે અમારા આંગણામાં કોઈ રમનાર નથી, અમારા આંગણામાં કોઈ પગલીનો પાડનાર નથી. એક બાળક આપો. ત્રણેય રાણીઓ ભગવાનની પ્રાર્થના કરે. આ બાજુ ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને બરાબર શિયાળો ગયો અને ઉનાળો આવ્યો. ઉનાળાનો ચૈત્ર માસ આવ્યો. ચૈત્ર માસની એકમ, બીજ, ત્રીજ, ચોથ આમ કરતા કરતા નવમીનો સૂર્ય ઉદય થાય. સરયુ જળ બે કાંઠે વહી રહ્યું છે. દેવતાઓ આકાશની અંદર પુષ્પના ટોપલાઓ લઈને આવ્યા છે અને એ ચૈત્ર મહિનાની 9મી તિથિ અને એ 9મીના દિવસનું એ વર્ણન કરતા મહારાજ ગૌસ્વામી તુલસીદાસજી લખે છે,
नौमी तिथि मधु मास पुनीता शुक्ल पक्ष जीत हरि प्रीता शुक्ल पक्ष जीत हरि प्रीता मध्य दिवसयति शीतन धामा पावन काल लोक विश्राम। પાવન કાળની અંદર બરાબર સૂર્ય બરાબર માથા ઉપર આવે એ સમયે ન હોય તડકો ન હોય છાંયો, આવો સમયની તૈયારી થઈ. પણ એ પેલા મધ્યાંતરના 12 વાગે ભગવાનનું પ્રાગટ્ય થાય છે. પણ મધ્યાંતરના 12 વાગ્યાની પૂર્વ થોડો સમય અને માતા કૌશલ્યાના ઓરડાની અંદર એક મહા તેજ પુંજ પથરાયો અને ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. ચતુર્ભુજ ભગવાન નારાયણ પ્રગટ થયા અને એ સમયે તમામ દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે અને માં કૌશલ્યા ભગવાનની પ્રાર્થના કરે અને ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ ભગવાનને કહે છે, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી લોચનય વિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી. ગાઈએ ભાવ સે કહ દુઈ કર જોરી અસ્તુતિ તોરી કેહી વિધિ કરો અનંતા. ભગવાન ચતુર્ભુજ નારાયણ ત્યાં થયા પ્રગટ. માં કૌશલ્યા કહે છે, પ્રભુ તમે મને છેતરી છે, તમે મને છેતરી ગયા છો. માં મેં એમ કહ્યું હતું કે હું આવું છું ને આવ્યો છું. પ્રભુ તમે એમ કહ્યું હતું કે હું 2 હાથ વાળો બનીને આવીશ, બાળક બનીને આવીશ. તમે તો 4 હાથ વાળા અને જગતના બાપ બનીને આવ્યા. તમે તો દીકરો બનવાની વાત કરી હતી. માટે હું પ્રાર્થના કરું છું. માતા પુની બોલી સોમતી ડોલી તજહું તાતય રૂપા. રાજા રામ 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 સીતા રામ રામ રામ. राम 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 सीता राम 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. राम 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 सीता राम 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા राम 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 सीता राम 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. राम 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 सब लोग तालियों के साथ गाइए. राजा राम 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 सीता राम राम राम. राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम. राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम
આપણે શેરીમાં આપણું બાળક રમતું હોય ને 5, 7, 10 વર્ષનું, એની માં, એનો ભાઈ, એનો બાપ, એની બેન એને બોલાવવા માટે જાય, એક હાથ કરે ને, આપણું છોકરું શેરીમાંથી રમત મૂકી નથી આવતું. એક અવાજમાં આપણું છોકરું એક વખતમાં નથી આવતું. જો આપણો છોકરો એક વખત કૈયામાં ન આવે, રામ રામ સીતારામ એ રાજા રામ 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 સીતા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 ગાઈએ રામ સીતારામ રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ સીતારામ રામ રામ હે રાજા રામ 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 સીતારામ રામ 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 સીતારામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા સીતારામ રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ રામ સીતારામ રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ સીતારામ રામ રામ રાજા રામ રામ સીતારામ રામ રામ રાજા રામ રામ સીતારામ રામ રામ અને બરાબર ચૈત્ર મહિનાની એ અંજવાળી નોમ, આકાશમાં સૂર્ય ઉગતા ઉગતા બરાબર મધ્યાંતરમાં આવ્યા, ન હોય તડકો ન હોય છાંયો, અને આવા સમયે માં કૌશલ્યા ભગવાનને પ્રાર્થના કરે, ભગવાનનું ચતુર્ભુજ રૂપ અંતર ધ્યાન થયું, માં કૌશલ્યાના ઉદરની અંદર તેજ પુંજ પધરાવ્યું, અને એ જ સમયે જેવે કાશમાંથી અગ્નિ પ્રગટે એમ માતા કૌશલ્યાના ઉદરથી ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થયું. બોલીએ રામચંદ્ર ભગવાન કી. રાજા રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ હે રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ સીતારામ રામ રામ આવશે. રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ સીતારામ રામ રામ હે રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સમય વ્યતીત થયો અને એ જ સમય બરાબર બાજુના ઓરડાની અંદર એક માં દશરથજી મહારાજના બીજા પત્ની કઈ બા છે, અને એમણે પણ ભગવાનની પ્રાર્થના કરી, ભગવાનના પ્રસાદને લઈ, ભગવાનની પરમ કૃપાને લઈ એને પણ એક બાળકને જન્મ આપ્યો. બોલીએ ભરતજી મહારાજ કી. રાજા રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ હે રાજા રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ હે રાજા રામ 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 સીતારામ રામ 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 સીતારામ સમય વ્યતીત થયો. મહારાજ દશરથના ત્રીજા પત્ની સુમિત્રા એમણે બે બાળકોને જન્મ આપ્યો. બોલીએ લક્ષ્મણજી મહારાજ કી, શત્રુઘ્ન મહારાજ કી, ચારો ભૈયા કી, અવધ ધામ કી, હનુમાનજી મહારાજ કી. ભાવ से गाइए. ઓ રાજા રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ ઓ રામ રાજા રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ હે રામ રાજા રામ કેટલા લોકો તાપીના કિનારે કાલિંદી ધામમાં ગાબાણી પરિવારને ત્યાં શ્રીમદ ભાગવત મહાપર્વની કથા અને ચોથા દિવસમાં આ મહાપર્વમાં કેટલા જણા બેઠા છો અહીંયા? જરા હાથ ઊંચો કરો. કાલિંદી ધામમાં સુરતમાં ચાલતી આ ગાબાણી પરિવારની કથામાં કેટલા લોકો બેઠા છો અહીંયા સુરતમાં? કેટલા લોકો સુરતમાં બેઠા છો કથામાં? જરા હાથ ઊંચો કરો.
કેટલા લોકો અયોધ્યા આવ્યા છો? तो भाव से तालियों के साथ गाइए। राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 जय हो हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 ओ राजा राम 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 सीता राम 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 ओ राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 ओ राजा राम 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 सीता राम 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 ओ राजा राम 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 सीता राम राम राम
चार भाइयों प्रागट थયું भाव से गाये बोलिए सियावर रामचंद्र भगवान की अवध धाम की